કોણ જાણે આ ક્યારે ડોલો ઘરમાંથી જાય, કઈ ખબર નથી પડતી. ઘરમાં અશાંતિ થઈ ગઈ છે. બા, હું છે ને હવે હાવ થાકી ગઈ છું. મને આ રોજના વેતરા ગમતા જ નથી. હું થયું? તમે છે જગ્યા કરો તો હું બે બેટા બે. આટલી બધી અકળાઈ છે શું કામ? હું થયું? આ ભાઈ એના હારાને લઈને આવ્યા નથી આપણા ઘરે, રોજની મગજમારી એમ. અને ભાભી છે ને એને બાપા નથી આવ્યા, એટલે આમ કેવું કરે ખબર છે તમને? આમ છે ને આપણે બધાને સામે ભોળા રહીએ કે ના ના મને તો હાલ છે, ના ના મને તો આમ થાય, ના ના હું તો હાકી લઈ. અને પછી છે ને એવા નખરા કરે ને તે આપણે તો એના કામમાંથી ઉસા જ ન આવી. મને બધી જ ખબર છે. આજે તો હું કહેતી હતી, મને ખબર છે કે સંધ્યા છે ને બધું કામ કરી લે, મને મારા પિયર જવા દો. હા, મન માર બાપે તઈ કામવાળી કરીને જ મોકલી છે ને. અહીંયા આવીને જા બટા તમ તારે. આપણે ભલે ને મારે તો તમને ખબર છે ને મારા બાપને ત્યાં કેવી જાહો જરાલી છે, તઈ તોય હું અહીં કેટલું કામ કરું છું, પણ નહીં એને સમજવું જ નથી ને. એને તો બસ મહારાણી થઈને રહેવું છે આ ઘરમાં. ખબર નહીં એ ડોહલો ક્યારે જાય. ખરેખર મને કીધેલું કે હા હારો થાય ને ત્યારે જાય. અરે પણ 10 દાડા થઈ ગયા યાર, ક્યારે જશે? સાચી વાત છે તમારી. અને છે ને હું તો શું કહું ખબર છે, તમારે છે ને ભાભીને ચોખે ચોખ્ખું કહી દેવાય કે આ તારા બાપાને છે ને ઘરે મોકલી દે, અહીં આપણા ઘર નથી પહોંચતા. અને તમને ખબર છે ખાય છે કેટલું, કોઈ કે માંદા છે એમ. એ જ તો કહું છું, ઘરના મફતમાં છે ને ઘરના બધા રોટલા તોડે છે અહીંયા, અને એને તો બસ એના બાપા જ દેખાય છે. અને હવે ઘરનું કામ બી મેં કીધું કે વેચીને જ કરવાનું છે, આ સંધ્યા એકલી નહીં કરે. બરાબર? અને તમને ખબર છે ને કે તમારો દીકરો છે ઈ કેવો થઈ ગયો છે, હાવ બહુ ઘેલો થઈ ગયો છે. બસ ભાભી જેટલું કે ને એટલું કર્યા કરે. ભાભી એમ કે તમે સેજથી જરાક મારા બાપાને લઈ આવો ને, મારા ભાઈ નથી, મારા ઘરમાં કોઈ નથી, મારા બાપાના આગળ પાછળ કોઈ નથી, તો તમે લઈ આવો ને તો હું મારા બાપાની સેવા હું અહીંયા કરું. એમ નહીં તો આ દુનિયામાં કઈ એના બાપા એકલા જ છે જે એકલા રહેતા છે? દુનિયામાં કેટલાય એવા છે જેના આગળ પાછળ કોઈ નહીં હોય, તો વયા જઈને વૃદ્ધાશ્રમમાં. આ કઈ આપણું ઘર કઈ વૃદ્ધાશ્રમ થોડું છે? મેં એ જ કીધું કે અહીંયા કઈ આશ્રમ નથી ખોલેલો. આજે બી મને હવારે કહેતી હતી કે તમારું આવું થયું હોત તો તમારી દીકરીઓ, તમે દીકરીને તો પડેલા હોત તો કેટલું વાદ વિવાદ એની હાથે કર્યું ને. હું કંટાળી ગઈ છું ખરેખર. અને મેં કીધું જ છે કે રાજને આવવા દે, મારે રાજ સાથે જ વાત કરવી છે. બરાબર, રાજને ઘરમાં પગ મૂકવા દે, પછી એની વાત છે. પણ આ તો જો હું તમને કહું ખાલી કે તમે છે ને કદાચ રાજભાઈ વાત કરશો ને તો કાઈ ફરક પડવાનો નથી. મેં તમને કીધું નહીં, ભાઈ છે ને ભાભી કે ને એટલું જ કરે છે, એમાં કોઈનું કાઈ હાલે નહીં. અને અમારું જોવો છો ને, હું સાગરને કઈ થાકી જાઉં પણ મારું એક નો માને ને. તમને ખબર છે ને તમારો દીકરો કેટલું તમારું સાંભળે છે. હું તો બસ ખાલી કામ કરું ને એટલું જ છે. ના ના, આજે તો એની વાત છે. આજે તો આનો કઈક નિવેડો આપણે લાવશું. નિવેડો આવે તો સારું, બાકી મારે શું છે? મારા રોટલા ક્યાં જાય છે? આ બધું તો શું કરવાનું કે 2 છોકરા કમાય છે ને ઘરમાંથી જાય છે ને. બાકી આ તો હું ઘરનું સારું ઈચ્છું ને એટલે તમને કહું છું. બાકી ભાભીને જેમ મોત તો મારે શું છે? અરે એ જ કેવું છું કે આ ડોલો અહીંયાથી જાય ને તો સારું. બસ મારે એ જ રાહ જોવી છે કઈ રીતે આપણે એને અહીંયાથી કાઢીએ. બસ એ તો એના બાપાને મોકલવાની જ નથી. હારા થાય ત્યાં સુધી હારા થાય તો મને લાગે મહિનો રોકાય. અને બા મહેમાન હોય ને તે 2-4 દી હારા લાગે, કઈ મહિનો હારા ન લાગે. અને પછી કોઈને ગમે નહીં. એના કરતા હું તો એમ કહું છું કે એવડી મોટી ઉંમરના થયા એને એટલી ભાન નહીં પડતી હોય કે આપણે દીકરીને ન રહેવાય, 2 દી રહીને વયું જવાય. એ જ તો કહું છું, એના મોઢામાંથી તો એ કઈક બોલતા નથી. મેં એમ પણ કીધું કે દીકરીના ઘરનું તો પાણી પણ નહીં પીવાય, તો અહીંયા તો મસ્ત રોટલા તોડે છે. તમને ખબર છે ને મારા બાપાની કોઈ દી આવે અહીંયા આવે તો હવાર આવીને હાંજે વયા જાય છે. કોઈ દી અહીંયા જમે નહીં. આવે ને તેની પાણીની બોટલ ભેગી લેતી આવે કે ના ના દીકરીને ઘરનું મારે પાણી ન ખપે. પણ આ બુદ્ધિ જ ન મળે ને. મને જ લાગે એને ખબર જ નહીં પડતી ભાઈ આવી કઈક તો જ અહીંયા આવીને પૈડા હોય ને 2 દી થયા. હવે તો કઈક કરવું જ પડશે. મારે જ કઈક મારા બંને છોકરાઓને વાત કરવી પડશે, પછી જ કઈ એની વાત. જો આ ડોલાને છે ને ઘરમાંથી હું કાઢીને જ રહીશ. જો બા તમે છે ને 2 છોકરાને વાત કરો ને એ તો બરાબર છે, પણ હું તો એમ કહું છું કે ડોહો છે ને એને જ આપણે મોઢે કહી દેવે કે ભાઈ તો અહીંથી જાવ ને તમે, તમને એટલી ખબર નથી પડતી. કારણ કે એને નાક શરમ તો છે જ નહીં. ના ના, તને હું લાગે એને વાત કરવા એના મોઢે પણ લાગવા જેવું નથી. એને નહીં કહેવાય. આપણે તો છે ને છોકરાઓને જ કહીશું. સમજ પડી? તું છે ને તારા સાગરને પણ આવે ને એટલે વાત કરજે, સમજી? આજે છે ને આનો નિવેડો કોઈ બી રીતે લાવીશું. બરાબર? એ લોકો બેને આવવા દે પછી આપણે વાત. જા તું બાકીનું કામ પતાવ પછી આપણે વાત કરીએ. હા સારું બા. હે ભગવાન, હું થાય આ ઘરનું.
શું થયું? કેમ આમ નિમાણી થઈને બેઠી? કાંઈ નહીં, થાકી ગઈશ ને એટલે બસ કામ થોડુંક વધારે હતું ને. થાકી ગઈ તો કામ તો તું રોજે કરે છે, કોઈ દી આમ તો નથી બેઠી. શું થયું સાચું બોલ? કાંઈ નથી થયું બાપા. સારું, હા હું તારો ચહેરો જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે કંઈક થયું હોય ને તો જ તું આવી રીતે બેઠી હોય. બાકી તું કોઈ દી કામથી થાય કેવી સો નહીં. સાચું બોલ, તને મારા હમશે બોલ. બા ને ઈજો ને કેવું કરે સાગરભાઈ ને. મારા બાપુ નહીં આવ્યા ને એને જરાય ગમતું નથી. કેવા કેવા મોહરકા બોલે છે. મને તો સમજા પણ મારા બાપુને પણ ના બોલવાનું બોલે છે. જાણું છું, અંધુય જાણું છું કે તારા બાપુ અહીંયા આવ્યા ને એ બાને કે કોઈને ગમતું નથી. અને આ સંધ્યાઓ એ તે બાના વધારે સડી ગયા છે અને એના મગજમાં શું ને હું હાલે છે એ ખબર નથી પડતી. એને એવું સમજવું છે કાલ સવારે કદાચ એના બાપુ અહીંયા આવે તો તું એવું કરતો કેવું લાગે, પણ ના એ કોઈ વાતમાં સમજતા નથી. આ બધા છે ને બાના કારણે બધું છે ને ઘરમાં આમ દખલ વખલ થઈ ગયું છે. બાએ કોઈ વાતમાં સમજતા નથી. એ જ વાત છે. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે બાને પૂછીને પછી મારા બાપુ લઈ આવશો. ભાઈએ મને જ કીધું કે તારા બાપુ લાવી કોઈને પૂછીને લાવી તું. મેં કીધું હા તમારા દીકરાને પૂછ્યું હતું તો કે મને પૂછ્યું હતું કે આ ઘરમાં મારો દીકરો કે એમ થાય કે અમે કેવું એમ થાય કે. આ બા છે ને એની બુદ્ધિ ક્યાં ઘાસ સરવા ગઈ છે ને ખબર નથી પડતી. હવે 5 દી બિચારા રોકાય તો હું લૂંટાઈ જવાનું છે. ભલે ને રોકાતા એમ હું વાંધો ને, એ આપણને ક્યાં ભારે પડે એમ છે. અને પણ બાને ક્યાં કમાવા જવું છે તો બા બધી પરોજન કરતા છે. નહીં તો એવું બોલે છે કે આ ઘરમાં કે અનાથ આશ્રમ કોઈલું, ધર્મશાળા કોઈલું, વૃદ્ધાશ્રમ કોઈલું એવું કે છે. જો તું છે ને એની ચિંતા કરી, હું બેઠો છું ને, હું શું તારી હારે હે? બાપુને આપણે અહીં જ રાખવાના, એ ભલે જેને જે કરવું એ કરતા. તમે ક્યાં ખોદી ઘરમાં હોઈશ? ઘરમાં તો હું એકલી જ હોઈશ ને. મારે અંધારું કેવું કેવું સાંભળવું પડે છે. ખરા કરતા એમ થાય કે મારા બાપુ નો લાવી હોત ને તો સારું હતું. પૂછને વહી ગઈ હોત ને 2-3 મહિના તો. જો તું ત્યાં વહી જા તો અહીંયા બધું કામ અટકી જાય. બાપુને આપણે એટલે ત્યાં લઈ આવ્યા છીએ. હા, અને તે મને કીધું, મેં એક વાર તને ના પાડી બાપુને નથી લાવવા. તું મારી સામું જો ને, ઘરના બધાની સામું હું કામ જોશો? સંધ્યા સાગરભાઈ તો કેવું કહેતા હતા કે તારા બાપુ હાવ નાક વગરના નખતા છે. એ કે મારા બાપુ એ કે કોઈ દે કે આવે છે કે હવાર આવીને હાંજે વયા જાય. હવે તમને ખબર છે કે મારા બાપુને આગળ પાછળ કોઈ નથી. જે ગળો હંધુય હું જ છું. તો ભાને એટલું તો સમજવું જોઈએ ને કે આ ગૌઢું માણસ છે. એની દીકરી એને નહીં હાંસવે તો કોણ હાચવશે? હા, જેના પર વીતતી હોય ને એને ખબર હોય. હા, બા કે સંધ્યાઓને છે ને એના પર વીતતી નથી એટલે ખબર ન હોય. સંધ્યાઓને પરિવારમાં બધાય છે, બા બાપુ હવ છે, એને ભાઈ છે, એટલે તારા બાપુને અહીં આવવાની જરૂર ન પડે. અને તારે જે છે તું જ છો. એ જ વાત છે. તમે ભાને સમજાવજો ને કે મારા બાપુ જે સુધી અહીંયા છે ને ત્યાં સુધી કડવા ના બોલે આવા એને. એ બિચારા એક તક ખાય છે, ક્યાં દીમાં 3 ટાઈમ ખાવાય નથી માંગતા. જો એ છે ને ગૌઢું માણસ છે. આ 3 ટાઈમ ને 4 ટાઈમે ખાવા જોવે. ખાવા પીવામાં કોઈ દી આ માનાકારી ન કરવાની. અને તું ચિંતા કરી બાને હું છે ને સમજાવી દઈ, બરાબર? એ બીજી વાર આવું નહીં બોલે. અરે આવું બોલે આમ થોડી હાલે. આમે એ વેવાય વહેલા છે, 5 દી હાસવા પડ્યા. હા તો માઇન કે કદાચ એવો સમય આવે તો આપણે ક્યારેક એની જરૂર પડે. એવું થોડું છે કે આપણી જરૂર પડે એને. મેં બાને એ જ કીધું કે બા આ તો તમારે 2 દીકરા અને 2 વહુ છે. બાકી તમારે આગળ પાછળ કોઈ ના હોત ને, દીકરી એક જ હોત ને તમે બીમાર પડ્યા હોત. એ મને ઊંધું બોલવા માંડ્યા કે તું મને હરાબ દેશો, તું મને મહરકા મારે છે. અરે આ બા છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. એને હું કેવું ને મને ખબર નથી પડતી. એનો સ્વભાવ કોઈ દી સુધરશે નહીં એટલે સુધરશે જ નથી. આ કહેતા નથી જે માણસને લખન પડી જાય ઠાકી જાય ને તોય નહીં લખન જાય નહીં. એના કરતા હું એક કામ કરું, મારા બાપુ લઈ અને મારે એને ઘરે વહી જાઉં છું. જ્યાં સુધી હાજર નહીં થાય ને ત્યાં સુધી ન્યાય એની સેવા કરે ન્યા રે. કેવી વાત કરશો તું? એવું કાંઈ કરવા નથી થતું. હું સૌને તારી હારે હે, હું શું ને અહીંયા હું બધું સમજાવી દે, બધાને સમજાવી દે. કોઈ સમજે એમ નથી. એકનો વાંક હોય તો સમજા, પણ આપણા ઘરમાં તો હંધાય આપણી સામે છે, કોઈ આપણી બાજુમાં નથી. અરે નો હોય તો કાંઈ નહીં, હું તો શું તારી હારે? તારે મારું જોવાનું છે કે આખા ઘરનું જોવાનું છે? મારું જોવાનું છે. બસ તો પછી મેં તને ના પાડીને અને તારા બાપુ છે ને કદાચ આખી જિંદગી રહે ને તો બેઠા બેઠા હું ખવડાવી. તું ઉપાધિ કરી માં. મારા બાપુ આખી જિંદગી રહી એમ તો નથી, પણ એની મજબૂરી છે એટલે પરાયણ ના અહીંયા રહે છે અત્યારે. અરે એ તો ના જ પાડતા હતા, હું પરણે લાવ્યો છું એને કીધું તું દીકરીના ઘરનું મારે પાણી નથી. આમ જો હવે તું છે ને આ બધી ઉપાધિ કરી. હા, અને તું છે ને આમ નિમાણી થઈને ન બે.
આ તું નિમાણી થઈને બે ને એમાં પછી મારો જીવે હખે ન રહે. તને ખબર છે ને મને કામમાં મન ન લાગે. તારે હસતું જ રહેવાનું. આ ભલા બધા જે બોલવું હોય બોલે. સારું હાલે ઊભી થા, મને હું આવ્યો છું ઈ દે ખાવાનું. હાલો. જો બા આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એ કઈ સારું નથી થતું. હું હારું નથી થતું. અરે આ ભાભીના બાપા હા 15 દાડાથી આપણા ઘરમાં પડ્યા છે, નથી જવાનું નામ લેતા કે નથી કઈ બીજું કેતા. હવે આપણે શું સમજવાનું? એને અહીંયા આપણા ઘરે પાળવવાના છે આપણે? અરે એ જ તો તકલીફ છે. આજે જ મેં વાત કરી, એ જીજ્ઞા સાથે વાત કરી તો એમ કે મારા બાપા તો જ્યારે હારા થાય ને ત્યારે જ આ ઘરમાંથી જશે એવું બોલી. એનો બાપો હારો નહીં થાય તો હું આ ઘર છોડીને જાહે જ નહીં. હા મને તો લાગે 15 દાડાની મહિનો અહીંયા જ નહીં આવે. અહીંયા ખોટા મફતના છે ને રોટલા તોડે. અરે આ આપણું ઘર છે કે એનું ઘર છે મને તો એ સમજાતું નથી. ઘણી વાર તો એવું થાય કે હું એના ઘરે આ ઘર જમાઈ બનીને કેમ ગયો હોય, મતલબ કે ભાઈએ લગ્ન કર્યા છે ભાભી જોડે પણ આપણે બધા એની ઘેર ગયા હોય ને એવું મને અનુભવ થાય ઘણી વાર. લો આવે તારા ભાઈ. બા હું માંડ્યું છે આ ઘરમાં? હે હા મારા હાર આવ્યા એ તમને વાંધો શું છે? આ જીજ્ઞાને જેમ ફામ તમે મેણા બોલો છો. અરે 5-15 દી રોકાય પછી વૈયા જાય, કઈ જિંદગી આખી રહેવાના છે. અને ભાઈ સાગર આ તને શું વાંધો છે? હા મારા હાર આવ્યા એની જગ્યાએ તારા હાર આવ્યો હોત તો? જો ભાઈ મારા હારા તો છે ને પેલા આવતા જ નથી અને આવે ને ત્યારે સવારે આવે ને સાંજે પાછા વયા જાય. મારા હારા તો એટલા હારા છે કે અહીંયા ઘેર આવ્યા હોય તો પાણી એનું ઘરનું લાવે. એનું એવું કેવું છે કે દીકરીના ઘરનું પાણી એ ન ખપે. જ્યારે આ તમારા હારા છે જ્યારથી આવ્યા છે ને ત્યારથી જવાનું નામ નથી લેતા. હું એમ નથી કેતો કે એને અહીંયા ન આવવું જોઈએ, આવે. એની દીકરીનું ઘર છે, રોકાય 2-5 દી રોકાય. હા 15 દાડા વીતી ગયા તોય હજી જવાનું નામ નથી લેતા. અરે આમ જો મારી વાત સાંભળ ભાઈ, આ તારે છે ને વાહે બધા છે, તારો હાળો છે, તારા હાલાના ઘરના છે, તારા હાહુ છે, તારે બધું છે. અને મારા હારાને વાહે કોઈ નથી. આ જે છે તારી ભાભી છે તો એ જાય ક્યાં બિચારા? હવે એ માંદા પડ્યા છે તો 5-15 દી અહીંયા રોકાણા હોય તો એમાં આપણું ઘાય શું જાય છે? અમુકનું તો મહેમાન કહેવાય, આપણે તો એનું સ્વાગત કરવું જોઈએ, એને હાંસવા જોઈએ અમુકને. પણ કેટલા દી રોકાવાના? 15 દાડા થઈ ગયા, મહિનો રોકાવાના છે. આ કે અહીંયા આશ્રમ ખોલેલો છે આપણે કે જે આવો તે હા આવો ખાઈ પીને જાઓ. મહેમાન છે ને એ મહેમાનની જગ્યાએ હારા લાગે. પછી ઓલું કહેવાય ને કે અમુક સમય કરતા વધારે રહીને તો એને માણા ના કહેવાય. આ મહેમાન અને માવઠું બે હરખું હોય, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જતું રહે. એ વાત હાચી તારી, જતું રહે. હા પણ અમારા હારા કઈ એના હરખથી કે શોખથી ત્યાં નથી આવ્યા ને. હા એ બિચારા તકલીફમાં છે. હે એની તબિયત નથી સારી રહેતી અને ત્યાં કોઈ સેવા કરવા વાળું નથી એટલે હું ત્યાં પરાણે તેડી આવ્યો છું. મારા હારા તો ના જ પાડતા હતા. હે તો એને આવ્યા મેં કીધું કેટલું ત્યારે. આ બધા બાના છે. જો એની જગ્યાએ કોઈ સ્વાભિમાની વ્યક્તિ હોય ને તો મરી જાય, બાકી દીકરીના ઘેર નો આવે. એવી વાત હા, અને છે ને ચાલ્યા જાય. આવી રીતે છે ને કોઈ ધક્કા મારીને નહીં જવા મોકલવા પડે ત્યાં. અરે જોવો બા તમારી વાત સાંભળો. હા છે ને હગા વાલા થયા હોય ને તો એકબીજાની આપણે પરિસ્થિતિનું ધ્યાન રાખવું પડે. આ આપણે છે ને કે આપણું જ નોકરું ન ગણ્યા કરાય, એનું જરાક જોવું પડે. કાલ હવે આ તો અમે સહી બે ભાઈ તમારા દીકરાઓ અને નો હોય ત્યારે તમે માંદે પડે તમારે જવું પડે. તમે જ્યાં હોય તો કેવું લાગે? હે બધાને એવું થતું હોય. છે ને તારી ઘરવાળી બોલી, આજે જ મેં કીધું રાજ ને સાગર ને આવો ને પછી બધી વાત કરું છું. એનું પણ છે ને બોલવાનું બહુ વધી ગયું છે, માફ કરતા વધારે બોલે છે, બહુ થઈ ગયું. હવે એ શરમ નથી રાખતી કે કોની સામે બોલે છે. હજુ તો એ નાની છે ને મને હા જેમ ભાવે એમ બોલે છે. આ કઈ રીત છે એની? તું છે ને એને સમજાવજે, નહીં તો હું પછી બોલીશ ને તો કોઈનું નહીં રહી. અરે પણ મારી વાત સાંભળો, તમે બોલો શું કામ એની સામે? પણ એવું હે આ તમે એવું બોલો ત્યારે એ બોલે ને તમારી સામે, નકર બોલે કોઈ તમારી સામે? અરે પણ બા ને 2 દીકરા છે અને 2 દીકરા હોવા છતાં એને શું કામ બીજે ક્યાંય જવું પડે? એવું બોલું શું કામ જોઈએ ભાભીને? એ છે ને હવે એની ઘરવાળીના જ બોલે છે. બસ ઘરવાળીમાં જ પૂરેપૂરો થઈ ગયેલો છે. હા એ જેમ કે એમ જ સાચું. બસ અરે એવી વાત નથી બા, તમે આ ખોટી છે ને જીત કરીને બેઠા છો. હું કાંઈ બાયડીનો નથી થઈ ગયો. એની વાતે માનું છું, તમારી વાતે માનું છું. પણ હવે મારા હાર આવ્યા તમને કોઈને ઘરમાં ગમતું નથી. આથી નો જ ગમે ને. જો ભાઈ બા કે કે નો કે, બાકી હું ચોખ્ખું કહું છું. હવે તમારા હારા થોડાક દીમાં જાય ને તો બહુ સારી વાત છે, બાકી હવે મજા નહીં આવે. એ હારું હું કહી દે મારા હારાને કે તમે ઘરની બહાર નીકળી જાઓ. તમે છે ને આમ ભેગા થઈને મારું ઘર ભંગવવાના ક્યાં છો? ભગવાન તમને કેવી રીતે સમજાવે? સમજાવવાનું સમજાવવાનું
સમજવાનું તમારે છે, અમારે નથી સમજવાનું. હું સમજી ગયેલો છું. આ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ મારા હારા માંદા પડ્યા છે, આ તમારા વહુના બાપા છે, તમારા વેવાય છે, તો 5 દી રોકાઈ જાય તમારું હું લૂંટાઈ જવાનું છે. અરે પણ 5 દી ના 15 દી થઈ ગયા, બહુ થઈ ગયો હવે તો. હવે છે ને અખડામણ થાય છે અમને લોકોને આ ઘરમાં. એ ભગવાન, હા તમે છે ને કોઈ વાતે નહીં સમજો. હા તમે છે ને કઈક નવા જૂની કરવાના છે સૌ અંદર. અમે સમજેલા છે, તમે સમજો તો બહુ સારી વાત છે. વાતો કરે છે. જાણે ક્યારે સમજે આ. ખરેખર કહું સાગર, આપણે કંઈક કરીએ. હું તો છે ને બહુ કંટાળી ગઈ છું. મારાથી છે ને ઘરમાં બેસાતું પણ નથી. એ બેઠેલા હોય, ભૂતેલા હોય તો હું કઈ રીતે બેહું? મારે અંદર રૂમમાં બેહી રહેવાનું? લ્યો જોયું, આ બાપા છે કઈ એના બાપનું ઘર હોય ને એની જે મેઈન લાંબા લ થઈ નાખો ખાટલો રોકીને બેઠા છે. એમ નહીં, આપણા ઘરમાં આપણે બેહવું હોય ને તોય આપણે 4 વાર વિચાર કરવો પડે કે આપણે ક્યાં બેહવું. ઘણી જગ્યા છે બેહો. ઈ તો હવે તમે ઊભા થયા, પેલા ક્યાં ગયા હતા? તમે હાહુઓ વાહે પડી ગયા તો કઈ ખબર નથી. શું થયું? બસ એ તને ખબર નથી, એ તો મહેમાન છે, મહેમાન આપણા ઘરમાં. બસ આરામથી આડા પડી રહેવાનું, આજુબાજુ કોઈનો વિચાર નહીં કરવાનો, કોણ કાં બેસે કોણ કાં જમે એની કઈ ફિકર નહીં કરવાની. બસ એમ નહીં, મને એમ થઈ છે આમ તમને આમ કરો તો આમ કરો તો કઈ નાક જેવું આડું આવે છે. આમ કેટલા દાડાથી તમે અમારા ઘરમાં પડ્યા છો, તમને એમ નથી થતું જરા કે હવે હું મારા ઘર ભેગો થઈ જાવ એમ? અને મારો દીકરો છે ને એટલે કે મારો જમાઈ એ મને રોકી રાખે. લ્યો, ઈ તો જમાઈ છે ને બધાના હારા જ હોય. જમાઈ તો એમ જ કે તમ તાર હું તમારા દીકરા જેવો છું, આ તમારું ઘર માનજો, તમે અહીં કાઈ એવું રાખતા નહીં કે મારે કેમ રહેવું ને કેમ નહીં. પણ આપણે મનથી સમજવાનું હોય. હવે તો છે ને મેં નકટા થઈને તમને મોઢે કહેવા માંડ્યા છે કે હવે તમે વહી જાઓ, પણ તોય તમને નાક શરમ જેવું નથી. તમે જવાનું નામ જ નથી લેતા. બસ અહીંયા આરામથી આડા પડી રહેવું, ઊંઘી રહેવું ને મફતના રોટલા ખાતા રહેવું. પણ મારી દીકરીનું ઘર છે, હા, રોકાવ તો તમને શું વાંધો છે? પણ થોડા દી કેટલા દી? મહિનો થવા આવ્યો, અને હવે તો શરમ કરો. બસ હવે જેટલા દિવસ કાઢ્યા છે એટલા દિવસ નહીં કાઢું, શાંતિથી રહેવા દો ને. વાહ, દીકરીનું ઘર છે તે તમે આમાં હું મણ બાજરો નાખી દીધો છે દીકરીના ઘરમાં દેવા માટે. તમારી પાસે 1 રૂપિયો નથી અને મારી પાસે કે મારી દીકરીનું ઘર છે, મારા જમાઈનું ઘર છે, મારા જમાઈ મારા દીકરા જેવો છે. બધુંય તમારે છે ને બાપનું કરીને બેહું, બીજું કઈ નથી. અને જવાન તો નામ નથી લેતા. જો ને હજુ તો કે હું તમારી દીકરીને ત્યાં રોકાઈશ, હું રોકાઈશ. હવે તો થોડી શરમ રાખો. આ છોડીને ત્યાં રહ્યા છો, બીજા કોઈને ત્યાં નહીં. બા, આ હું બોલો છો તમે મારા બાપુને? ક્યારની હંધી સાંભળું છું. મને એમ કે હમણાં સુખ થાય, હમણાં સુખ થાય, હમણાં સુખ થાય. સંજ્યા, તારે તો સમજવું જોઈએ ને, આ તારા બાપની ઉંમરના છે. તારા બાપુને કઈ આવું થયું હોત તો? લે, મારા બાપા શું કામ થાય? તમને હું બોલતાય શરમ નથી આવતી? આ તો હેમસા કે તારા માવતરમાં હંધાઈ છે એટલે તને આ વેદના નહીં ખબર પડે. તારા બાપુ એકલા હોત ને તારા બાપુની જરૂર પડી હોત ને જ્યારે અમે બધા આમ કરત ને ત્યારે તું અમને સમજી શકત. એ મારા બાપુ હોત ને તો આમ મારા ઘરે આવત જ નહીં. ગામમાં એમ નહીં, હું ગામમાં બાવળ આવ્યા છે કોઈ આજુબાજુ વાળા એટલું ધ્યાન ન રાખે. અને એના બાપા તો છે ને આવીને સવારે આવીને સાંજે ચાલ્યા જાય છે, પાણી બી ઘરેથી લાવે છે. અહીંયા છોકરી ઇંદા છે ને ખાવાનું પીવાનું પણ માનતા નથી. અને તારા બાપા બા, એ બીમાર છે ને એટલે અહીંયા આવ્યા છે, બાકી એને પણ કઈ શોખ નથી અહીંયા આવવાનો. પણ કેટલી બીમારી, હવે તો હારા હારે થઈ ગયા છે. એ ખાઈને એના પરથી ખબર પડી જાય કે કેટલા હાજા થયા છે. બા, હજી એને દવા ચાલુ છે ને ડાક્ટરે હજી એને આરામ કરવાનો કીધો છે. અને આ જ્યારે મારા બાપુ હાલો સમજે કે મારા બાપુ અહીંયા રહી તમને ગમતું નથી, જ્યારે કાલે સવારે મારા બાપુ એની મિલકત હંધી મને ને તમારા દીકરાને આપશે ત્યારે તમને કેવું સારું લાગશે આ બધી વસ્તુ? મિલકતની વાત મને નહીં કર. આ છે ને આને તારા કરતા ડબલ છે મિલકત, તો એ કોઈ દાડો નથી બોલતી. હા, નથી એના ઘરનું જણાવતી, નથી પિયરનું બોલતી કે મારા બાપા આપી દે તે આપી દે, બધું આપે છે તો બી નથી બોલતી. હું તને જો કાઢતો તો બધા રહેવા દે, પણ આ જમાઈ આવીને હટ કરીને મારે આવું. જોયું ને, મેં કીધું તું ને તમને કે એક તો એને કરવું હશે એમ કરશે ને તોય પાછા બટા રહેવા દે, બટા એમ કરમાં, બટા મારા લીધે કઈ થતું હોય તો બોલતી નહીં, તોય પાછા છે ને આમ શું કે ઓલું બોયલા કરશે. હવે બસ કરો, તમને હાહુઓને છે ને બેયને હાથ જોડીએ અમે. બસ ના ગમતું હોય ને તો અમને કહી દો, અમે બાપ દીકરો હસતા મોઢે આ ઘરમાંથી વયા જાઉં. બસ એ જ કેવું છું. બસ આટલું બધું લાગણી હોય ને તો તું તારા બાપાને લઈને જા, તારા પિયર જા, ગામ જા, શાંતિથી રહેજે. ત્યાં તારે જેટલું રોકાવું હોય ને એટલું રોકાજે. હું કઈ ના નહીં કહું. બસ જાઓ. સાચી વાત છે બાની. હું તો એમ કહું છું કે તમારે અહીં રહેવું અને આને અમાર માથે પડવું ને એન કરતા તમે ને તમારા બાપા બે નીકળો અહીંથી. હાલો.
જાઓ હવે કોની રાહ જોવો છો? ચલ હું જાઉં છું મારા કામે, આપણે જઈએ. આ લોકોની હાથે છે ને ખોટો ટાઈમ બગાડવાનો સમજતા નથી. અને હા હું જોઉં છું, સાંજ સુધીમાં જે બી હોય ને નક્કી કરી લેજે. ચલ મારી હાથું તારા મેણા સાંભળવા પડે. તમે કેવલ છે. હવે આપણે શું કરવું ને કે મેં ધારી લીધું છે. હવે સર આપણે બાપ દીકરી એક ઘડી આ ઘરમાં નથી રહેવાનું થતું. અરે તમે લોકો સમજતા કેમ નથી? હે હવે થોડા દી અહીં રહે પછી ભૈયા જાય બેને ઘેરે તો તમારે છે ને ઉપાડો લીધો છે. આમાં નામાં તમે છે ને મારું ઘર ભંગવાના છે છો બધા ભેળા. કેટલા દી કઈક હદ હોય ને રહેવાની, પણ 10 દાડા 15 દાડા મહિનો થવા આવ્યો. એક કામ કરો, આ જેટલું આપણા બાપ દાદાનું છે ને એ બધું તમારા હારા નામે કરજો, એટલે ઉપાધિ જ નહીં. હા હવે આમાં નામે કરવાની ક્યાં વાત આવી છે? હે હું એમ કે બધું દઈ દેવાની વાત નથી કરતો. તો ઈ જ થયું ને. આ કેટલો સમય જોઈ અહીંયા આવ્યા એને, અને હજી તમે એને અહીંયા ઘરમાં રાખવા માંગતા હોય ને તો પછી ઈ જ કરાય, એટલે ઉપાધિ જ નહીં આપણે. વાહ બસ ખોટા જીવ ઉકળાટ કરવાના જ નહીં. હા, આ જીવ વકરા કરવાની વાત નથી. ચલો ક્યાં જશો તું? મારા બાપુજીને અહીંયા તારા બાપાને ઘેર જવાની શું જરૂર છે? તો શું કરવું? મારા બાપુને જેમ ફાવે એમ બોલે સહન કરવાનું મારે. તે પણ ભાઈ આ ભાભી ને એના બાપા બે જાય છે તે તમને શું વાંધો છે? ભલે ને જાતા. અરે પણ તમે લોકો સમજતા કેમ નથી? ત્યાં કોઈ છે આના આધાર, અને આ તમારી જેઠાણી ત્યાં જાહે તો પછી આ ઘરના કામ કોણ કરશે બધા? લે તે ઘરના કામ અમથી પહેલેથી હું જ કરું છું. આ તમારા હારા આવ્યા તે તું ભાભી કઈ ઘરના કામ કરતા નથી. તમને વેમ વચ કાઢી નાખજો હો. બસ એના બાપાની સેવા ચાકરીમાંથી ઊંચી ન થાવતી. સવારથી ઉઠીને રાત સુધી બાપા બાપા બાપા. ઘરમાં તો કઈ ધ્યાન જ નથી આપતી ને. સમય હું તમને પહેલા જ કહેતો હતો, મારા લીધે હું કામ તમે ઘરમાં ઝઘડો કરો છો? અરે બાપુજી ઝઘડા નથી કરતો, આ તો વ્યવહાર છે. હગા વાલા થયા છે તો એકબીજાને જરૂર પડે. આ તો તમે માંદા છો, ખરેખર મારી બા માંદા હોય તો હે આ તમારી નો અમારે જરૂર પડે, પણ આ લોકો સમજતા નથી. તે હે બાપા હું તમને એમ કહું, આ જાતિ જિંદગી તમને આવા નાટક કરતા શરમ ન આવતી? બસ આમ કેવા માંદા પડ્યા હોય એની જેમ નગરા નાટક કરે. એ રાત્રિ રાઈન જેવા છે, ખાવા તો કેટલું જોઈ છે એને. તમારી ઉંમર છે ને મારી ઉંમર જેટલી થવા દો એટલે તમને હંધો ખ્યાલ આવી જાય. હા કાંઈ એવું નથી. આ તો પારકો રોટલો વાલો લાગે છે ને એટલે બધું છે. કારણ કે ઘેર રહીએ તો મહેનત કરવી પડે, હાથે ઘડવું પડે, હાથે જમવું પડે. આ તો બીજાની ત્યાં હોય તો ખાલી ખાવાની ઉપાધિ, બાકી બીજી તો કઈ ઉપાધિ નહીં. બસ બસ કર હવે, જરાક બોલોમાં વિવેક રાખ. એ વડીલ છે આપડા, એની સામે આમ ન બોલાય. ભાન પડે કે નહીં એટલી કાંઈ? વડીલ છે ને એટલે જ અહીંયા છે અને મહિનો સુધી છે. હા એટલે હવે છે ને એક હદ આવી ગઈ છે આપણા ઘરમાં બી રહેવાની. બસ બસ મારા બાપુ અહીંયા છે તમને કોઈને ગમતું નથી ને, હું તમતાર રહી જાઉં છું મારા બાપુને લઈને. અને આમે જે ઘરમાં મારા બાપની ઇજ્જત ના હોય ને એ ઘરમાં હું પડભળે નહીં રોકાવ. અને તમને હંધાઈને પહેલા જ વાત કરી હતી કે મારા બાપની વાહે કોઈ નથી, નથી દીકરો, નથી માં, નથી ભાઈ, કોઈ નથી. અને ત્યારે તમે બધા હા પાડતા હતા કે તારા બાપને જ્યારે તારે જરૂર પડશે ત્યારે અમે તને આવવા દેવું, તો કઈ ગયા અત્યારે તમારા હંધાઈના વસન. મારા બાપુએ મારી માં તો નથી નાનપણમાં, પણ મારા બાપુએ મને માં બે હંધાઈનો પ્રેમ આપીને મોટી કરી છે. ભણાવી ગણાવી હારે વડાવી. અને અત્યારે જ્યારે મારા બાપુને મારી જરૂર છે ને ત્યારે તમે મને એમ કે તારા બાપુને મૂકી જાય, તો એના કરતા હું જ આ ઘર મૂકીને વહી જાઉં. અરે જો હા તારે ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. હું છું ને તારી હારે, હું એનું ગટપણ પાડીને હું એની સેવા કરું છું ને. પણ અને ભાભી જો તમને એટલું જ બધું હતું કે તમારા આવ્યા પછી તમારા બાપાનું કોણ, તો એ તમારા લગ્ન પહેલા વિચારવું હતું ને, તો લગ્ન જ ન કરાય. ત્યારે તમને હંધાઈને કીધું તું કે જ્યારે મારા બાપને મારી જરૂર પડશે ને ત્યારે મારે ઉભા પગે રહેવું પડશે, અડધી રાતે મારે આવવું પડશે. હા ત્યારે તમે હા પાડતા હતા કે કઈ વાંધો નહીં ભાઈ, તમારી દીકરીને જ્યારે તમારી જરૂર પડે ને ત્યારે તમે તમારી દીકરીને બોલાવી લેશો. તો ક્યારે તમારા બધા વસન ક્યાં વયા ગયા અત્યારે? તું જ વિચાર, તું લગ્ન કરીને આવીને આજ દી સુધી જેટલી વાર તારા બાપાએ તને બોલાવી ને કોઈ દાડો ના નથી પાડી. તું જેટલી ગઈ ને સંજ્યા 2 વાર એના ઘરે નથી ગઈ. ખરે એના કુટુંબમાં હંધાઈ છે એટલે કોઈની જરૂર નથી પડતી. અને મારા બાપ તો બિચારો એકલો છે એટલે મારે જાવું પડે છે. અને જ્યારે કીધું હોય કે મારા બાપ પાસે જાવું ત્યારે તમે નિમાણું મોઢું કર્યું હોય, પાધીને મોકલી હોય, કોઈ દી તમને પ્રેમથી મોકલી છે પણ કઈ વાંધો નહીં પહોંચ્યું. તમને નથી ગમતા ને અમે બાપ દીકરી, તમે બાપ દીકરી પ્રેમથી આ ઘરમાં તમારે વયા જાય. હું તો શું કહું છું ખબર છે, તમારે એટલી બધી બળતરા કરવી તો એટલું બધું તમે વરાળું કાઢો છો તો પહેલેથી જ મારા ભાઈને ઘર તમે લઈ ગયા હોત તો આ બધી પડોશીને જ ન થાત. હા તો
જરાક બોલવા મર્યાદા રાખો. અને તું હું સાંભળશો ડગટાની જેમ આ તારી બાયડી એટલું બધું બોલે તારે કહેવા નથી ને બે આથી હાસુસ કહે છે આ મારી બાયડી છે ને કઈ ખોટું નથી કહેતી. અને આમ પણ આ જ્યારથી તમારા લગ્ન થયા છે ને ત્યારથી તમને નીકળા હાહરા જ દેખાય છે. આ એનું ઘર જ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. તો ઘર સમય થયા તો અમને ઉપાધિ નહોતી. કાંઈ વાંધો નહીં, તમ તારે કાંઈ વાંધો નહીં. રાજ, તમારે છે ને મારા હાટો કે મારા બાપુ હાટો તમારે કોઈને આમ બોલવાની જરૂર નથી. તમ તારે અમે બાપ દીકરી હસતા મોટા ઘરમાંથી વહી જાવ અને મારે તમારા દીકરાને અમે છૂટું તમ તારે આપી દેવું એટલે ભણાઈ દઈશું તમારા દીકરાને. તમે બીજે ગમે ત્યાં હાલો બાપુ. હું એકલો જાઉં છું, તું રહેવા દે. ના બાપુ, જે ઘરમાં તમારું માન નથી ને એ ઘરમાં મારે પલ ભરે નથી રહેવું. હાલો. એક મિનિટ ઊભી રહે. વાહ સાગર, જુઓ આજ મારે આવું કરવું તો ન જોઈએ, પણ તમારા હંધાઈનું વર્તન એવું છે ને એટલે આજ હું એક એવું પગલું ભરવા જઈ રહ્યો છું કે કોઈ દીકરાએ કે કોઈ સમયે નહીં ભર્યું. આમાં મારી ઘરવાળીનો કાંઈ વાંક નથી. મારા હારા એકલા છે, એને આગળ પાછળ કોઈ નથી. એટલે સ્વાભાવિક છે કે ફરજ દીકરી અને જમાઈની આવે એને સંભાળવાની. પણ તમે લોકો આ તમારા દીકરાને કે સાગર તું તારા ભાઈને સાથ નહીં આપે. એટલે સમજી વિચારીને જ હું આ પગલું ભરું છું. એ ઘરમાં મારી ઘરવાળીની ઇજ્જત ન હોય ને ઘરમાં હોય રહેવા નથી માંગતો. કીધું હા તું તારું ઘર છોડીને જવાનો આને લીધે? હા, કારણ કે એની હારે સોરીના 4 ફેરા ફેર્યો છે. એને હાથ વચન આપ્યા છે અને એ વચનનું હું પાલન કરીશ. તમે તમારે રહેજો અહીંયા અને એનો દીકરો બની એનું ઘર પણ પાડીશ. રાજ તું ખોટું કરી રહ્યો છે. જે પણ કરી રહ્યો છું ને એ બરાબર કરી રહ્યો છું. આ તમારી જેવી માં હોય ને એના દીકરાઓને આવું જ કરવું પડે. તમે ક્યારેય નહીં સમજી શકો કે ગરીબ બાપની વેદના. જેને દીકરો ન હોય ને એને ખબર હોય કે દીકરીના ઘરે જવાથી કેટલી એને વેદના થાય. મારા હારા તો ના જ પાડતા હતા, પણ એ છે ને હૃદય ઉપર પથ્થર મૂકીને અહીંયા આવ્યા છે. તમે લોકો સમજી ન આવી. હાલ હવે અહીંયા 1 મિનિટ નથી. અરે તું કાઈ ની બુદ્ધિએ જવાનો. રાજ જાવા દ્યો ને. આ ફેડા ઓલું કે ને એની પેડે ગોરે ગમાડે. સાગર રોકતો કરી. અરે કાંઈ રોકવા નથી. આ જે થાય છે ને સારું થાય છે. આ પેલા થવાની જરૂર હતી. આમે એને તો હાહરો જોવાનો હતો. જાય હવે કરશે સેવા. હું જોઉં છું કેવી સેવા થાય છે. અને હા બે સાજીની છે. આ ફેડામાં અઠવાડિયું નહીં થાય તો તેને ખાતા પાછા આવશે. ખબર પડશે થોડા દી રોકાવે ને પછી અહીંયા ઘર જ યાદ આવશે ને. હું વાડીએ થાઉં છું.